પંચમહાલ જિલ્લામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે। 1 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે। કાલોલ નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। કાલોલના મુખ્ય વલ્લભદ્વાર અને લાલ દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે। વાહન ચાલકો ગામમાં પ્રવેશવા માટે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। કેટલાક વાહનો પાણીમાં બંધ થઈ જતા ધક્કા મારવાની નોબત પણ આવી। તો પંચમહાલ જિલ્લાના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઠેર ઠેર છે। 1 કલાકમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે। કાલોલ નગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। કાલોલના મુખ્ય વલ્લભદ્વાર અને લાલ દરવાજા વિસ્તારો કે જ્યાં ખૂબ પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો પણ ગામમાં પ્રવેશવા માટે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। જોકે કેટલાક વાહનો પાણીમાં બંધ થઈ ગયા છે। હવામાન વિભાગની આગાહીના પગલે પંચમહાલ જિલ્લાના કાલોલમાં વરસાદની શરૂઆત થઈ છે। ત્યારે હું દ્રશ્યો દેખાડવા માંગીશ કે 1 કલાકથી વરસાદની શરૂઆત થઈ છે, જેમાં કાલોલના મુખ્ય દ્વાર એવા લાલ દરવાજા અને જે કહેવાય છે નવાપુરા વિસ્તારને છલોછલ ભરાઈ ગયો છે। ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે, જેના જવા આવવામાં વાહનોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ છે જે કાલોલના મુખ્ય જે મેઇન ગેટ છે એ મેઇન ગેટ જવા આવવાના રસ્તાને કારણે બંધ થઈ ગયો છે। સ્થાનિકો તેમના ઘરે જવા માટે પણ મુશ્કેલી પડી રહી છે। હાલ જો આવો ને આવો વરસાદ શરૂ રહ્યો તો કેટલાક દરવાજાઓ પણ મુખ્ય દરવાજાઓ પણ બંધ થઈ શકે। તો હું તમને દ્રશ્યોમાં દેખાડવા માંગીશ કે આ બાઇક છે એ જતી રહી છે અંદર, પરંતુ ક્યાંક ને ક્યાંક બાઇક પણ અટકી જાય એવા દ્રશ્યો દેખવા મળી આવે છે। ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી રહી છે। 1 કલાકથી વરસાદ વરસવાને કારણે અંદાજિત 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। પંચમહાલના જાંબુઘોડાની સુખી નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં પુષ્કળ પાણી આવ્યું છે। ચોમાસાના વરસાદમાં પહેલીવાર સુખી નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદીમાં પાણીની આવક થતાં કાંઠા વિસ્તારના લોકોમાં ખુશીની લહેર છે। જાંબુઘોડામાં છેલ્લા 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। પંચમહાલના જાંબુઘોડામાં એક તરફ ભારે વરસાદ, સુખી નદી કે જ્યાં નવા નીરની આવક થઈ છે, પરંતુ નદી છલોછલ થતા 2 કાંઠે વહેતી થઈ છે। ચોમાસાના વરસાદમાં પહેલી વખત સુખી નદી 2 કાંઠે વહી રહી છે। નદીમાં પાણીની આવક થતા કાંઠાના વિસ્તારો છે ત્યાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। જાંબુઘોડામાં છેલ્લા 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે।